કેમ છો બધા? મજામાં ને? અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા હતા મૂળભૂત હકો, અને એમાં આપણે મૂળભૂત હકના એક હક વિશે વાત કરેલી. બરાબર છે. આજે આપણે એક ખૂબ જ મહત્વનો એવો ખૂબ ઉપયોગી એવા આજે હકની વાત કરવાના છીએ, જે હકનું નામ છે સ્વતંત્રતાનો હક. જે તમારું સ્વતંત્રતા છે એનો, બરાબર છે, એની વાત આપણે કરશું. બે, સ્વાતંત્ર્યનો હક. સ્વતંત્રતા શું છે? સ્વતંત્રતા આપણે એ જોઈએ. ચાલો, તો કે બંધારણ દ્વારા ભારતીય નાગરિકનો, ભારતનો કોઈ પણ નાગરિક છે ને, કુલ 6 પ્રકારની સ્વતંત્રતા બક્ષે છે. કઈ કઈ? તો કે વાણી અને અભિવ્યક્તિની, શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની, સભા ભરવાની, મંડળો તથા સંઘો રચવાની, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની, પાંચમું, કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, અને ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. જે સ્વતંત્રતાનો હક છે એ તમને કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપે છે. બરાબર છે. તો થોડુંક વિગતે જોઈએ કે કેવા કેવા પ્રકારની આ સ્વતંત્રતા છે. તો સૌથી પહેલું, વાણી અને અભિવ્યક્તિ. બરાબર છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કે વાણી અને અભિવ્યક્તિ. તો કે શું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા? તો આ સ્વતંત્રતા એનો મતલબ એવો છે કે ભારતનો કોઈ પણ નાગરિક પોતાના વિચારો, પોતાના મંતવ્યો એ રજૂ કરી શકે છે. એને વાણીની છે અને પ્લસ અભિવ્યક્તિની, એટલે કે કોઈ પણ જગ્યાએ એ પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે છે. એનું એ સ્વતંત્રતા ભારતનું બંધારણ એને આપે છે. બરાબર છે. સમજાઈ ગયું? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ચાલો બીજું, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. બરાબર છે. શાંતિથી અને શસ્ત્રો વિના. ભાઈ શસ્ત્રો લઈને ભેગું નથી થવાનું, તો ભારતનું બંધારણ તમને છૂટ નથી આપતું. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા છે. તમે ભેગા થાવ અને સભા ભરો, એ તમને સ્વતંત્રતા કોણ આપે છે? તો કે ભારતનું બંધારણ જ તમને એ સ્વતંત્રતા આપે છે. બરાબર છે. ત્યાર પછી મંડળો અને સંઘો રચવાની. બરાબર, તમે તમારું પોતાનું મંડળ રચી શકો છો, સંઘ બનાવી શકો છો. તમે એ બધા સંઘો અને મંડળો ભેગા થઈ શકો છો. તમે સભા ભરી શકો છો. ઇટ્સ ઓકે. પણ આ મંડળ અને સંઘો રચવાની તમને સ્વતંત્રતા ભારત આપે છે, પણ દેશ વિરોધી મંડળો અને સંઘો રચવાની છૂટ આપતું નથી. ચાલો ત્યાર પછી, તમે ભારતના કોઈ પણ પ્રદેશની અંદર તમને એમ થાય કે મારે અંદોમાન નિકોબાર ફરવા જવું, તમે જઈ શકો છો. ભારતનો કોઈ પણ પ્રદેશ હોય, બરાબર, તમે ત્યાં મુક્તપણે હરવા ફરવા જઈ શકો છો. નોટ ઇવન હરવા ફરવા, પણ તમે ત્યાં જઈને તમને એમ થઈ જાય કે અહીંયા તો મને બહુ મજા આવે છે, તો તમે ત્યાં તમારું મકાન લઈને તમે રહેવા માંડો. એવી પણ સ્વતંત્રતા તમને ભારતનું બંધારણ આપે છે. એનો મતલબ એવો થાય છે કે તમને એવું નથી કે તમારું ઘર છે ત્યાં જ તમે કોઈ પણ જગ્યાએ મકાન લઈ શકો છો, કોઈ પણ જગ્યાએ તમે ત્યાં સ્થાયી થઈ શકો છો. ભારતના કોઈ પણ ખૂણાની અંદર તમે હરી ફરી શકો છો મુક્ત રીતે, અને તમે ત્યાં પોતાની સ્થાયી થવાની પણ સ્વતંત્રતા તમને ભારતનું બંધારણ એ આપે છે. ચાલો ત્યાર પછી વાત કરીએ તો કે ગમે તે વ્યવસાય તમે કરી શકો છો. કોઈ પણ વ્યવસાય તમે કરી શકો છો, કોઈ પણ કામકાજ કરી શકો, કોઈ પણ વેપાર કરો, કોઈ પણ ધંધો કરો. બરાબર છે. કોઈ પણ જાતની બાંધછોડ નથી. તમને એમ થાય કે મારા પપ્પાએ એક બિઝનેસ કર્યો, મારે નોકરી કરી, તમે કરી શકો. તમને એમ થાય પપ્પાએ નોકરી કરી, મારે ધંધો કરો, તમે કરી શકો. તમને એમ થાય મારે આ વ્યવસાય કરો, ગમે તે વ્યવસાય તમે કરી શકો છો. તમને એની ફૂલ સ્વતંત્રતા ભારતની અંદર મળે છે. ભારતનું બંધારણ તમને એ સ્વતંત્રતા આપે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હક 2, સ્વતંત્રતાનો હક, અને એની અંદર કુલ 6 હકોની વાત આપણે અહીંયા કરવાની છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકોનું સવિશેષ મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. બરાબર છે. ભાઈ હકોની જરૂર શું છે? શું કામ આ હકો છે? તો કે ભારતનો નાગરિક છે એ સર્વાંગી વિકાસ કરે, અભિવ્યક્ત થઈ શકે, લોકશાહી એ સારી રીતે ચાલે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે, એ માટે આ હકો એ ખૂબ જ જરૂરી છે. બરાબર, નહીતર માણસ ગુંગળામણ, ભારતની અંદર એને ગુંગળામણ થશે જો આ હકો એની પાસે છીનવી લઈએ ને. તો આપણે, તમે જ વિચારો કે તમને અભિવ્યક્તિ થવાની જ છૂટ નથી. ચાલો એક નાનકડું ઉદાહરણ તમને હું આપું. તમને ક્લાસમાં કોઈ પણ વસ્તુ બોલવાની કે અભિવ્યક્ત થવાની તમને છૂટ નથી, તો તમને એ ક્લાસની અંદર ગુંગળામણ થશે, તમને અહીંયા મજા નહીં આવે. પણ જો તમને ત્યાં અભિવ્યક્તિ અને વિચારો આપવાની છૂટ હોય તો તમને એ મજા આવશે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે પોતાની રીતે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. બરાબર, સ્વતંત્રતા તમને આપી છે, પણ તમે એમાં સ્વચ્છંદી બની જાઓ કે પોતાનું વિચારો અને
બેફામ વર્તન કરો તો એ નથી કરવાનું. સ્વતંત્રતા તમને આપી છે, તમને મતલબ આપી છે કે ભાઈ તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એનો મતલબ એમ છે કે તમે તમારા વાણી અને અભિવ્યક્તિ તમે કોઈ પણ વ્યક્તિ વિશે પણ બોલી શકો, પણ તમે વ્યક્તિ વિશે ખરાબ બોલો, ટૂંકમાં કે તમે એના એવી ભાષાઓનો ઉપયોગ કરો તો એ યોગ્ય નથી. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલે શાંતિ અને સલામતી અર્થે સ્વતંત્રતાનો પણ વાજબી નિયંત્રણો મર્યાદા મૂકી શકાય છે. બરાબર. પછી ક્યારેક એવી જરૂરિયાત પડે સરકારને તો એ આના ઉપર નિયંત્રણો મૂકી શકે છે. એવી બંધારણમાં સ્પષ્ટતા થયેલી છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. મન પડે એમ નથી વાપરવાનું. આમાં એવું છે કે પપ્પા પછી સ્વતંત્રતા તમને આપવા મળે ને કે આ દીકરા જે કરવું એ કરો, એટલે પછી આપણે ઉડામ બનીને ફરવા માંડીએ, પણ એ નથી કરવાનું. ભારતીય નાગરિકોને પોતાના વિચારોની વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે. બરાબર. તમે લેખિત કરો કે મૌખિક કરો એનાથી કંઈ પ્રશ્ન નથી, કે તમે પછી કોઈ અભિનય દ્વારા કરો, ઇટ ડઝન્ટ મેટર, તમે એ કરી શકો છો. પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. પણ તમે મર્યાદા તમારી ટપી જાઓ, તમારો અંકુશ છે એને છોડી દો, એવું કરવાનું નથી. તેના માટે થોડા ઘણા બંધારણે નિયંત્રણ મૂક્યા છે. તો શું છે? તો કે ભારતનું સાર્વભૌમ કે અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરી જેવી બાબતો ધ્યાનમાં લઈ આ સ્વતંત્રતાનો હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકી શકે છે. બરાબર છે. તમે કોઈ પણ એવી વસ્તુ બોલતા હોય કે જેનાથી ભારતનું સાર્વભૌમ, એની અખંડિતતા ના જળવાય, રાજ્યની સલામતી ના જળવાતી હોય, જે આતંકવાદીઓ બોલતા હોય ને તો એ નથી છૂટ. એ છૂટ નથી. તમે કોઈને ગુના કાર્ય માટે ઉશ્કેરો છો તો એ છૂટ નથી આપતું. તમે આપણા કોઈ સાથે કોઈ વિદેશી રાજ્યો સાથે સારા સંબંધો છે અને તમે એના ઉપર કોઈ પણ આરોપ મૂકો છો તો એ યોગ્ય નથી. બરાબર છે. એ પ્રમાણે રાજ્ય વ્યાજબી નિયંત્રણો 100% તમારી પર મૂકી શકે છે. આ બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. રાજ્ય કોઈ પણ ડિસિઝન લઈ શકે કે ભાઈ તમારી આજથી સ્વતંત્રતાની હક તમારો બંધ, એ નિયંત્રણ મૂકી શકે છે અમુક વસ્તુ પર, પણ તમે એના માટે ન્યાયતંત્રમાં જઈ શકો છો અને છેલ્લી સત્તા એની પાસે છે. અખબારી સ્વતંત્રતામાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાનો હકનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. જો મીડિયા છે એને છૂટ આપેલી છે કે જાહેર હિતને આગળ ધપાવવા માટે એ એનો સ્વતંત્રનો ઉપયોગ કરી શકે છે. એનો કોઈ અલગ રીતે મીડિયાને આપ્યું નથી કે જે હક, પણ એ અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર એનો પણ સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીના ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. આ બધાને આપણને ખબર છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. જો ફરજિયાત શબ્દ છે, ના આપો માતા પિતા ઉપર કેસ થાય, ટૂંકમાં સમજો, ફરજિયાત દેવાનું છે તમારે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. બરાબર છે. જો ગુનો કોઈ પણ થયો પણ વ્યક્તિનું કૃત્ય ગુના જેવું નથી તો એને સજા નથી કરવાનો. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈ વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. જો સાંભળજો, સજાની નિર્ધારિત જોગવાઈ મુજબ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત સજા ના થઈ શકે. તમે એક વખત ટ્રાફિકનો નિયમ તોડ્યો, હેલ્મેટ નથી પહેર્યું, પાછા તમે આગળ જાઓ તો પાછા તમને એ સજા ના કરી શકે 24 કલાક માટે. આ તો ખાલી મેં તમને એક ઉદાહરણ આપ્યું. આવા ઘણા બધા અલગ અલગ નિયમો છે. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાય નહીં. બરાબર. અંગત સ્વતંત્રતાથી એને વંચિત કરી શકાતો નથી. ધરપકડ કરેલા વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. કોઈ ધરપકડ કોઈની થાય તો તેને એના કેવું જ પડે છે કે શું કામ એની ધરપકડ કરે છે. તેના પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે વકીલની સલાહ લેવાના, બચાવ કરવાના, તેના અધિકારોને ઇનકાર કરી શકે નહીં. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી એનો મતલબ એવો નથી પછી એના હાથમાં કાંઈ નથી એમ, બટ એ પોતાના વકીલ પાસે બચાવી શકે છે. એ પોતાનો અધિકાર ત્યાં રજૂ કરી શકે છે. તેમજ ધરપકડ કરાયેલા અને કસ્ટડીમાં રાખેલા દરેક વ્યક્તિને ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરગાને વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં. જે સૌથી નજીક મેજિસ્ટ્રેટ હોય ત્યાં એને લઈ જવો પડે છે અને ત્યાં પછી મેજિસ્ટ્રેટ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવામાં આવે છે.
એની રજા ના હોય, જો એ રજા ના આપે તો એને કસ્ટડીમાં રાખી શકાતો નથી. બરાબર, આ થોડા કાયદાકીય જે પોલીસને આપણે કહેતા હોય છે એ થોડાક કાયદાઓની તમને અહીંયા વાત કરેલી છે. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાઈ હોય તે વ્યક્તિના ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં. જે ઉપરની બાબતો છે એ વ્યક્તિને લાગુ પડવાની નથી. બરાબર છે કે અમુક કાયદા એવા હોય કે એની અંદર પછી એ છૂટ ના હોય. દરેક ગુના માટે અલગ અલગ વસ્તુ હોય છે. પ્રત્યે શું છે તો કે પ્રતિબંધિત અટકાયત એ જોઈએ. રાજ્યને એમ લાગે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો તે સાવચેતીના પગલાં તરીકે તેના નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેના કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. તો શું છે કે ભાઈ તમે કંઈ ગુનો નથી કર્યો પણ તમારા ઉપર એવી શંકા છે કે આ કંઈક કરવાના છે ગુનો, તો તમને પકડી શકાય છે. બરાબર છે. અહીંયા તમને કોઈ વ્યક્તિ છે, કોઈ સમાજ છે, કોઈ રાજ્ય છે એના વિરુદ્ધ માણસ કાર્ય કરવા જઈ રહ્યો છે ત્યારે એને અટકાવવા માટે 100% પોલીસ એની અટકાયત કરી શકે છે, એને પકડી શકે છે. આ કાયદા હેઠળ અટકાયત 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયત રાખવાની સત્તા મળતી નથી, પણ એ વ્યક્તિને તમે બળજબરીપૂર્વક પકડી ના રાખો છો 3 મહિનાથી વધુ એને રાખી શકતા નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે. કેટલાક સમય અટકાયત ચાલુ રાખવી તે નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. કોઈ એવો મોટો વ્યક્તિ ગુનો કરી શકે એમ હોય કે કોઈ આતંકવાદી કે એવો પકડાઈ જાય કે એ ગુનો કરવાનો છે ત્યારે આ પ્રકારે એની અટકાયત કરી શકાય છે. બરાબર છે. આઈ હોપ, મને લાગે છે કે આ બહુ તમને સરળતાથી આ સમજાઈ ગયું હશે. સ્વતંત્રતાનો હક બહુ જ બંધારણનો એક આપણે ઉપયોગી એવો એ હક છે. ચાલો ત્યાર પછી વાત કરીએ શોષણ વિરુદ્ધનો હક. તમને તમારું શોષણ થાય છે એવું લાગે છે તો તમારો શું અધિકાર છે એની વાત કરીએ આપણે. શું તમારો હક બને છે? કોઈ પણ વ્યક્તિ કે બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ બંધારણમાં છે. આવું થતું નથી. આ હક દ્વારા સિદ્ધ થયો છે. બરાબર છે કે કોઈ પણ વ્યક્તિ શોષણ વિહીન જીવે એવું ખરેખર આપણું બંધારણ છે, પણ એવું બંધારણ પ્રમાણે થતું હોય તો શું જોઈ. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરી કરાવવાથી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધ છે. જોવું, મનુષ્યનો વેપાર પહેલાં તમને ખબર હોય તો કે માણસો વેચાતા, કે ભાઈ કોઈ વ્યક્તિની આ બજાર ભરાતી, આખી માણસો વેચવામાં આવતા કે આ ભાઈ તો આખી જિંદગીમાં અહીંયા કામ કરશે, કેટલા હજાર તો કે આટલા હજાર, પતી ગયો. હવે માણસ એનો થઈ ગયો, આ બંધ થઈ ગયું. વેઠ પ્રથા, આપણે ક્યાં વેઠ ઉતારસ, આવું તમે સાંભળ્યું હશે સાહેબો પાસેથી. શું વેઠ ઉતારસ તું? તો કે એ વેઠ ઉતાર તમે કેવું કામ કરતા હશો? તો કે આવી જ રીતનું કે માણસ પાસે આખી જિંદગી કામ કરાવી રાખવાનું. દાસત્વ, કોઈનું નોકર થઈને રહેવું, એટલે ઇન ધ સેન્સ કે આખી જિંદગી ત્યાં કામ કરી રાખવું. બળજબરીપૂર્વક કોઈ પણ તમને કાર્ય કોઈ ના કરાવી શકે કે તમે અહીંયા નોકરી કરો ને કરો, બળજબરીપૂર્વક નથી કરી શકાતું. આ જોગવાઈઓના ભંગ શિક્ષાપાત્રનો ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ. અનૈતિક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓ, બરાબર, બાળકો અને સ્ત્રીઓનો વેપાર, બળજબરીથી કરાવતી મજૂરી અને મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાના મજૂરીનો અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. બરાબર છે. વેતન વિનાનું કોઈ પણ માણસ કાર્ય કરે અને એને એવું એ ફરિયાદ કરે તો માલિક વિરુદ્ધ ગુનો થઈ શકે છે. બરાબર. વેઠ પ્રથા જે સદીઓથી હાલી આવતી હતી કે કોઈ પણ પ્રકારના પૈસા ના આપવાને, એ ત્યાં કામ કર્યા જ રાખે, એ બંધ કરાવવાનું છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીપૂર્વક કે ફરજિયાતપૂર્ણ મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. જો તમારી પાસેથી કોઈ મરજી વિરુદ્ધ કામ કરાવે કે તમારે દરેક નું ફિક્સ વેતન છે કે આનાથી ઓછું ના આપી શકે, એનાથી ઓછું આપે તો તમારા વિરુદ્ધ તમે એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકો છો. બરાબર છે. લઘુત્તમ વેતન દરેક વ્યક્તિને મળવું જ જોઈએ. 14 વર્ષથી નીચેના ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાનામાં, જો 14 વર્ષનો કોઈ પણ બાળક કંઈ પણ કામ ના કરી શકે, ક્યાંય પણ નહીં, કોઈ પણ કારખાનામાં, ખાણ કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કામમાં રાખી શકાતો નથી. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ તે શિક્ષાપાત્ર ગુનો બને છે. એ છોકરાનો નહીં પણ એના મા બાપ અને જે એને કામે રાખે એ બેયને પકડી જાય. બરાબર. એટલે 14 વર્ષથી નાનો બાળક કાર્ય કરી શકતો નથી. જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્ર, ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, વર્ગ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે
સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. યાદ રાખજો, રાજ્ય તમારી પાસે કોઈ પણ પ્રકારનું કાર્ય કરાવી શકે એવો એની પાસે અધિકાર છે. બરાબર છે કે રાજ્ય તમારી પાસે કોઈ પણ, એ તમને પૈસા આપે પણ ના પણ આપે, એવો રાજ્યને હક મળેલો છે. ચલો, ત્યાર પછીનો હક છે ધાર્મિક સ્વતંત્રતા. તો કે તમે કોઈ પણ ધર્મમાં જોડાઈ શકો છો. તમને એ ભારતનું બંધારણ તમને પૂરેપૂરી છૂટ આપે છે. બરાબર. અંદર શું કહે છે ચાલો જોઈએ. ભારતનો કોઈ પણ નાગરિક અંતઃકરણ અનુસાર, પોતાના મન અનુસાર, પોતાના મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો છે. મને એમ લાગે કે મારે હિન્દુ ધર્મ પાળવો છે તો હું એ ધર્મ માનું, એનું પાલન કરું, એનો પ્રચાર કરું, બીજાને કહું ભાઈ તું હિન્દુ ધર્મ સારો છે લે, એનો મને છૂટ છે, એનો મને બંધારણ એ છૂટ આપે છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે વાજબી નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવાનો છે. પણ મારે કોઈને બળજબરીપૂર્વક કરાવવાનું નથી. મારે નીતિમત્તા અને સ્વાસ્થ્ય જોઈ અને કરવાનું છે. બરાબર છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાનો તમે કરી શકો છો. તમે કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડ કરો, પ્રાર્થના કરો, પૂજા કરો, એનું તમને બંધારણ એ છૂટ આપે છે. ભારતમાં રાજ્યોને પોતાનો કોઈ ધર્મ નથી. આ વાત મેં તમને ઘણી વાર કીધી છે કે ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારત રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાય કે સિદ્ધાંત કે માન્યતાને આધારે ચાલતું નથી. એમ ના કહે કે ભારત તો હિન્દુ હતો કે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે, ના, એવું નથી. રાજ્ય કોઈ પણ સમુદાય ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતામાં દખલગીરી કરી શકે નહીં. ભારત કે ગુજરાત કે એને કોઈને છૂટ નથી કે કોઈ પણ ધર્મની માન્યતામાં દખલગીરી કરે. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા સ્થાપવાનો, તેમનું સંચાલન કરવાનો અને વહીવટ કરવાનો તો તમને આપ્યો છે. તમે કોઈ પણ વસ્તુ ધર્મ નામ ટ્રસ્ટ બનાવી શકો છો, તમને એ છૂટ મળે છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા થયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાય ના કરી શકે. બરાબર છે કે આ બહુ મહત્વની વસ્તુ છે. હસવું એટલા માટે આવે છે કે ખરેખર આવું થાય છે. સરકાર પાસે જે જાહેર ફંડ આવ્યો છે એ મંદિરમાં ના વાપરી શકે, ટૂંકમાં એ વસ્તુ કહે છે. સરકાર ગ્રાન્ટમાંથી ચલાવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. જો સરકારી કોઈ પણ સ્કૂલ એ જો ગ્રાન્ટીનેડ છે, સરકારી છે, તો એ સ્કૂલની અંદર ક્યારેય કોઈ પણ ધર્મનું શિક્ષણ નથી આપી શકાતું. બરાબર છે. ધાર્મિક શિક્ષણ એ આપી શકશે નહીં. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકે નહીં. બરાબર છે. બહુ મહત્વનો મુદ્દો છે કે રાજ્ય કોઈ પણ સરકારી સ્કૂલ હોય કે ગ્રાન્ટીનેડ સ્કૂલ હોય એ ક્યારેય ધર્મનું શિક્ષણ આપી શકશે નહીં કે આ હિન્દુ ધર્મની સ્કૂલ એ ફક્ત પ્રાઇવેટવાળા કરી શકે છે. સરકારી સ્કૂલ કે ગ્રાન્ટીનેડ સ્કૂલને છૂટ નથી. બહુ જ મહત્વની વસ્તુ છે. યાદ રાખજો, સાવ સહેલા છે, યાદ રહી જશે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. શું છે તમારો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક? ચાલો જોઈએ. ભારત વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. શું છે કે તમે તમારા પૂર્વજો પાસેથી જે કંઈ પણ મેળવેલું છે તમે એ જાળવી રાખવાનો હક તમને ભારતનું બંધારણ આપે છે. તમારી ભાષા, તમારી લિપિ, એટલે કે જે આપણે લખીએ એ, તમારી ભાષા, તમારી લિપિ, તમારી સંસ્કૃતિ, તેના આધારે રચાયેલા વર્ગ સમૂહ, તમારો પોતાનો વર્ગ, તમારો સમાજ, એ તમે જાળવી રાખી શકો છો. તમને એ પૂરેપૂરો હક આપે છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણોસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. બરાબર છે. અહીંયા કોઈ પણ ધર્મનો કોઈ પણ જાહેર સંસ્થા હશે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકશે. ત્યાં કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાનો ભેદભાવ રાખી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણી ધર્મ કે જાતિના નામ પર પ્રચાર કરે કે એમ કે હું આ ધર્મનો છું એટલે મને આ મત આપો, હું તમારા ધર્મનો છું, તમારી જાતિનો છું, તમારી જ્ઞાતિનો છું, તો 123(3) કલમ હેઠળ એના ઉપર ગુનો દાખલ થાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિક કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ, ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતી તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટી કરવાનો અધિકાર આપશે. બરાબર છે. સમજાવવાની જરૂર નથી લાગતી મને, એટલે સમજી જશે. રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિમાં
જેવા લાભ માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. જે લઘુમતીઓ કોઈ પણ વસ્તુ કરે તો એમાં એની શિષ્યવૃત્તિ આપતા હોય સરકાર, તો એમાં ભેદભાવ ના રાખી શકે કે આ લઘુમતી છે તો બરાબર, એને જે મળતું હોય એ આપવાનું જ છે. લઘુમતીને થોડાક વધારે હકો આપેલા છે. લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. બરાબર છે. રાજ્યને એમ થાય કે અમારે લઘુમતી સંસ્થા છે, અમારે લઈ લેવી છે, તો સામે એને વળતર આપવું પડશે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરેલી છે. બરાબર છે. શિક્ષણમાં પણ ઘણી બધી જોગવાઈઓ એ બંધારણમાં ઓલરેડી કરેલી છે. આઈ હોપ તમને સમજાતું હશે. બહુ સહેલું છે, કાંઈક વધારે નથી. બરાબર છે. સૌપ્રથમ આપણે વાત કરી સ્વતંત્રતા હકની. બરાબર, તેમાં સ્વતંત્રતાની 6 અલગ અલગ સ્વતંત્રતાની વાત કરી. ત્યાર પછી શોષણ વિરોધી કાયદાની વાત કરી, અધિકાર છે, ધાર્મિક સંસ્થાની અને સાંસ્કૃતિકની. બરાબર છે. હવે છે છઠ્ઠું. બરાબર, આપણે છઠ્ઠું કરી લઈએ તો કે બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જે તેનો અમલ જ ના થાય તો નકામું છે. બરાબર છે. કોઈ પણ વસ્તુ ગમે એટલા સારા કાયદા ઘડ્યા, ચાલો સારામાં સારો ભારત દેશે કાયદા ઘડી લીધા, પણ એનો અમલ જ ના થાય તો શું કામનું? તો આવી સ્વતંત્રતા કે અધિકારોનો કોઈ અર્થ થતો નથી. હવે તમે ઉપરના આટલા બધા આપ્યા અધિકારો, પણ એનું પાલન જ નથી થતું, તો તમને મળતા જ નથી, તો આ બધું ચોપડામાં જ રહે છે ને પ્રેક્ટિકલ રીતે કાંઈ થાય જ નહીં, તો સાહેબ એ તો નકામું થયું ને બધું, એ ના ચાલે. તો એના માટે આ બંધારણીય ઇલાજોનો હક. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ, બરાબર, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ જઈ શકો છો, જેને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ઉપરના હકમાં તમને એમ લાગે મને કોઈ પણ હકનું મારા ઉપર એ હક મને ભોગવવામાં કોઈ પણ વ્યક્તિ મારા ઉપર ખોટું કાર્ય કરી રહી છે, તો તમે સીધા જ વડી અદાલત કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકો છો. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર છે. એનું કામ જ આ છે. આ અંગે અદાલત જરૂરી લાગે તેવા પ્રકારના યોગ્ય આદેશો, સૂચના, આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણ દ્વારા બક્ષવામાં આવી છે. બરાબર, તમારો કોઈ પણ હક એ તમે ના ભોગવતા હોય તમે ત્યાં જઈ શકો છો સીધા જ. જે અંગે કોઈ પણ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારના ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. બરાબર છે. કોઈ તમે રાજ્ય એમ કહો કે આ અમારો આ રીતે ભંગ થાય છે અમારા મૂળભૂત હકનો, તો સર્વોચ્ચ અદાલત એ ફટાફટ અને યોગ્ય નિર્ણય તેનો લેશે જ. સોરી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. આ બંધારણની આત્મા છે, કારણ કે આ બધા હક તો આપી દીધા છે, પણ એનું પાલન થાય કે ના થાય, તો એ બધું પાલન થવાનું જોવાનો હક આ છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતોને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. કોઈ રાજ્ય આવો ભારતના કોઈ પણ નાગરિકનું મૂળભૂત હકનું ખંડન થાય છે એવો કાયદો બનાવે તો સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. બરાબર, વિધાનસભાને સર્વોચ્ચ અદાલત કહી શકે છે કે તમે આ કાયદો બહાર પાડ્યો એ સીધો જ રદ કરો, અને તમને એવું લાગે કે આ કાયદો એ અમારા મૂળભૂત બંધારણની ખિલાફ છે, તો તમે સીધા જ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો. આમાં હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક આપે છે. તમારું હક છે તો એની સામે તમને એનું રક્ષણ મેળવવાનો હક પણ આ આપે છે. આમ બંધારણમાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હક બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. ધેર ઇઝ અ નો ડિસ્ક્રિમિનેશન. કોઈ પણ જાતના ભેદભાવ નથી. દરેક નાગરિક આ હકો ભોગવી શકે છે. પરંતુ શું પ્રોબ્લેમ શું થાય, કટોકટી આવે તો પછી રાજ્ય સરકાર એના ઉપર સ્થગિત કરી શકે થોડાક સમય માટે, આખી જિંદગી માટે નહીં પણ થોડાક સમય માટે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી. આઈ હોપ તમને આ પણ સમજાઈ ગયું છે. ઉપરના બધા હક છે, બરાબર, આ હકો અને એનું પાલન કરાવવાનું કામ તો કોણ કરે, તો કે બંધારણીય ઇલાજોનો હક